નીકળેલા મોરલા ઉડી જાય પીવું પડે દેશ હે વનકેલા મોરલામાં ઉડી જાય તઈ જો કશું કરવા નહીં રે મારા બેટા હડા મારકાના થઈ ગયા છે હું કરું હવે એ બંધા માટલું ભર્યું નહીં થાક્યો છું હું તો હમણાં કંટાળ્યો છું એ બાપા એ માં ભગવતી તને બુદ્ધિ હાલજે મળી એ કઈ કરવાની હે જો ચૂલા ઉપર ખાટલો ધારી ઓ આવો આવો પોપટલાલ આવો બેહો તમારું બોલો બેહો પેલા બેહો તમે શું કરો છો આજે નવરા છો? નવરો તો કઈ નહીં ભાઈ આ જો બધું છોકરાઓ છે ને કામ કરી કરીને થાકી જઉં છું ત્રણ છોકરા છે પણ મારા હાથમાં કામ ખૂટતું નહીં. તમારા જલસા જ છે, ત્રણ છોકરા છે, તમે આરામથી ફરો. અરે જો આરામથી ફરે આ માટલું ફોનથી હોય પડી હતી આ કાટલો ચૂલા ઉપર મૂક્યું કશું કરતા નહીં મારા બેટાઓ. અમાર તો ડોસી જતા રહ્યા છે ને પછી તો ગાંડો થઈ ગયો છું. હું આવ્યો તો એટલા માટે બોલો. કે કાલે મારે જવું છે બહાર. હા કાલે હોજે પોણી વારવાનું છે ખેતરમાં. હા હું જઉં છું બહાર તો તમે વાર દેવો આપણે ખેતરમાં પડે ના મેળ પાડો કે નહીં મેળ પડવાનો સ્પેશિયલ એટલા માટે જ આવ્યો તો મેં કહ્યું અમારે ભેમાજી કામ કરી નાખશી. ના મેળ પડે મારા એટલે તમારું હું પછી કરી દેવું. ના મારા બધું ઘેર જોડે હું કામ કરું પેલા છોકરા કરશું. એટલે તમારે ત્રણ છોકરા છે હું યાર આરામ બરાબર અટતા નહીં મારા બેટાઓ. ચલ મૂકો શું કરે છે? અરે મૂકો તો એક નંબર મૂકો એક નંબર નો અઢા મારકાનો છે આટલું નહીં. અને પેલું નટુ તમારું ગટું છે નટુ ઈ તો આખો દન નટું ને હા મૂકાને બે વેત વધારે નરું હા આખો દન નરું જુગાડા ગમતું હોય છે ના હોય. અરે કંટાળી જેવો છોકરામ નહીં. અને પેલું ત્રીજું તમારું તોતું ઈ અમારે છે તોતું એ તો કામ કરતું હોય ઘણી વાર અરે એ તો દેખાતું હોય છે. ગાડા હાલા જેવું છે મગામાં આવત કરે નહીં તો કર્યા કરે છે આખો દન મગા ખાય એનું તો હું નામ જ નહીં દેતો. એના કામે નહીં ચીંધવાનું. તો તમારે કાઠું કર્યું તમે યાર. હું તો તમારો ભરોસો આવ્યો તમે કોઈ મારે થઈ જાય કોમ. અરે પણ એના હમું કામ કે એનું તું કરીને મેલો છે. એવું છે? હા તો તમે એક કામ કરો આજે બોલો. આજનો તારે મારે ઘેર હેડો મહેમાન ગતિ. અરે મારા અહીં બધું બહુ કામ છે નહીં હવે એવું. અરે તમે હેડો ને બધું જો તો તમે ઓટોમેટિક થઈ જાય. પાક્કું પાકું નહીં અડે મને અરે તમે હેડો તો ખરા ગાડો હું- જો ને, અરે થઈ જાય તમે મોનો મારી વાત. મને લઈ જઈને હલવાવતા નહીં યાર. અરે હેડો તમે હું કઉ છું ને હેડો હું થઈ ના જાય તો કહેજો મને હેડો. પણ તો પહેર લઈએ. હાલો. મને એવો પ્રકાર પિક્ચર જોવાની ખરેખર પૂછતા તો ગાડી લઈને આવે એટલે ખરું તલાવમાં શું કરાય અને પેલો બધું લેવા જાય ચોરી કરી તારે જોરદાર સીન હતો. એટલે કાકો બોલીએ કાકા ખેતર બધું જે લાગે ખેતરમાં ઘરે ના રે એક તો આખો દાડો એક તો નોકરી કરવાની બધું કરવાનું થાકી ના હોય. કાકો ઓ કાકા મળે રે સર કયા નહીં લે કાકા કે ખાવાનું બનાવ્યું નહીં બનાવ્યું કાકા એવો ખબર નહીં જો ને પડ્યું હોય તો ખાવાનું બનાવ્યો તો નકરી ચા પડી છે. આ કાકો દરવાજા કેટલા જો લાગે છે બોલ. તો ભૂખે જબરજસ્ત લાગી મને તો બોલ એટલે મને લાગી તો શું કરશું કે કાકા ખબર નહીં પડતી ખા બનાવી જાય એમ એક તો નોકરી કરવાની બધું કરવાનું ખાવાનું એટલું બને રાખે ના રાખે કાકો. અને આ બૂટ ના બૂટ શું રાખે તો ખરી બૂટ ના નવા બૂટ ની કિંમત છે તુજે ખાવ નાવ બસ કાકાનું ઠેકાણું જ લઈ લે. એ કામ કરે કાકા બોલે ને ગમે યાર ખૂબ બોલ લાગે ગમે બે રહે જાતું કહું તું તારા જેવું છે હું તો આ બેઠો છું. જાના બોલે હું થાક્યો કે મને બહુ થાક લાગ્યો એટલે કહું તને તું કરે એમ કે આ તો ઉજાગરો તો મને ખબર તો છે તને તે ઉજાગરો હું આખો દાવ છે ઉભો રહું કામ કરવા મને થાક નહીં લાગે હોય. શું કરે કેતા હોય એ કોણ કે મુકામ પૂછજે ફોન કરી જો દુકાન શું પૂછવાનું છે પૂછતો ખરો નાસ્તો તમે ખબર શું કહીશું કે શું કહીશું એમ પૂછી ચમ હા ભાવ લુકો હે ભાવ એ તારે લુકા તો 1 રૂપિયો રાખતો નહીં
જો હવે તો ભાટકી ખાય મારવાનું એ કોણ કરે હશે કે એકદમ કો 50 રૂપિયા તો પડ્યા છે કશું ના હોય એના જોડે હાફુચો લુખો જવા દે જવા દે જવા દે એ કોણ કર ને હા ગમે છે તું કોક લઈ જાય ને ના જો નહીં લગાવ તો કે પૈસા ના કાઢ્યા યાર તું એ આવો એવો નહીં કર્યો શું કહે છેલ્લા હતા નકાર દીધા એ કોણ કર હા હું આરામ કરું છું કાકો આવે ને એટલે મને ઉઠાડજે મને ઊંઘવા દે કાકવા હતા પાછા ઉઠાડો તો શાંતિ ઊંઘ એમ ખાવા બાવા બની જાય ને ભાઈ મને ઉઠાડ એટલે સાહેબ તમને ઉઠાડો એમ ને તો ઉઠાડવો પડે આખો દાડો તો મને લાગે તો હું ઊંઘી જાઉં આખું પોતા હતા એટલે તું ઊંઘ ના પેલા ખૂણામાં ઊંઘ. પાછા ઊંઘી જાઉં કાકા ખાવા મત ઉઠાડજે પાછો એટલે પણ આખો દાડો મને બધા કરે આખો દાડો ઊંઘ ઉભો રહું. તારા ખબર ઉઠો પડે તો હું ખાવા નહીં હું તો સ્વાતે કાકો બનાવ તો ખાઈ લેવાનો જા હવે તારામાંથી તારા પાસે મને કાકો ઊંઘી ને જાઉં રખાવું ભાઈ આખો દાડો કાપો આલે ઉઠાડજે મને ઉઠાડો પાછો કે તમે ઉઠાડો હું સ્વાતે હા, શું વળી? તો ઊંઘી રહ્યો છો યાર. શું કરે આ ખાવા બાર બનાવ્યું નહીં બનાયા હતા જાતે અને આ ભૂખ લાગી છે શું જાતે બનાય તો અમે કઈ ખાઈ બેઠા છે અને કાકો તો યાર કાકો શીખવો મને તમ અમે શીખવો કાકો જો જ્યાં તમે ઘેર ગયા તમને ખબર ના હોય એટલે અમે આટાનું કોઈ નતું આ પોત્યો જોજો તું તે જીવો કાકા ગોતવા જા તારે ગોતવા જવું હોય ને. હા અને તો અમે ગોતવા જોયો જો આમ તો જીવો તું કઈ ઊંઘવા લેતો નહીં આમ જો છે ઓવા ચાલ આવેલો એટલે કહે નહીં તો બધે ફરી ના આવ્યો લે અહીંયા મજા કાકા હા એ કોઈ છે તો કોઈ હું તો બધા છે બધે ફરી આ કાકા કહે નહીં ખુદી ના એટલે અમે કાકા જોયા હવે છે બસ જ્યાં રિશ્તા સંડે એવું કરો છે એ તો મોહન ઘેર જવાનું કહેતા હતા એટલે આપણે તો કેવા રહેતા જ નહીં રિક્ષા ઘેરે જોયા હતા હવે હમણાં હું આ નેકળ્યો તો મને મળે એકર જ મળે એટલે આપણે ક્યારે પણ જવાનું હતું એટલે પણ આપણે મેળે જ કહું ને આપણે કઈ ના લે તો હું તો મમ્મા ઘેર જવું પણ તમારે પૂછવું ખરું કે છો જાવ છો કીધું તો ખારું મને મળ્યા હા વાતો કરી થોડી વાર એવું ના હોય લે વાત કરે આપણે કયા વગર ના જાય જતા છે વાત તો કોઈ દાડો કીધા આ વગર જોડે કોઈ નહીં જતા નહીં યાર કીધા વગર તો નહીં જતા કોઈ દાડો. મન છે નહીં કે તો ભૂખ લાગીને કાકા તો ના જાય તો ખબર નહીં પડતી હોય અમને તો બે એના ભૂખ ભૂખ કરાવવાનું યાર હવે. તો તમે તને મોનો યા ના મોનો તમારા કાકો તમારા તનેથી કંટાળી ગયેલો છે બોલો એવું છે આ તમે એમને ડોહાને કોમ કરે કઈને આધુનો કરી નાખ્યો કેટલા નાહી ગયો હાચી હતો પોપટલાલ મને કે હું 15-20 દાડો તો આવવાનો જ નહીં શું કરશો તમે યા 15-20 દાડા શું કરવાનું આપણે 15-20 દાડા હું કરશું કે હવે આપણે જ ગુડાવવાનું ને ત્યાર પછી એક તો યાર આખો દાડો કોમ ધંધો કરીને આવીએ ને આખો કંટાળે દાડો તું અહીં પેલા પત્તા જુગા જેમ રમ્યા કરે પેલું ભટક્યા કરે છે વધી ઘટીવાને કે એ ઊંધું કામ કરે છે મોડા કંટાળે નહીં તો શું થાય એ વાત સાચી વાત એટલે એમને જોર આવે એટલે એવો અવરું બોલે છે યાર વાત કરો છો યાર તું શું કામ કરે છે આખો દાડો એટલે આખો દાડો કોમ કરીને આવું છું યાર. જેમ ભમ્યા કરે રખડતું જોઈએ હું તને જેટલી વાર જોઈએ એટલી વાર આ પોપટલાલ નહીં મોને યાર પોપટલાલ તમારે 110% વાત સાચી વાત આ તું પેલું નાહી જાય તારું સટોડિયું એટલે પણ શોર્ટ ઓળીને આવી જાય અમે તો હું લાવ્યો સટોડિયમ કેટલા લાવ્યો અમે લાયા અમે કેટલા લાવ્યો આ રહ્યા કેટલા લાવ્યો લાય 4000 રૂપિયા તમે હું લેવા આવવાના હે રે તું એમ કે તાજો 4000 રૂપિયા તો મેં તને ખાવાનું બધું તો મંગાવ્યું નથી તો હું તમારા માટે લાવું તમારે લોકો ખાવા તો મંગાવ ના મંગાવશે હવે મંગાવતા કોણ તે? તમને પતા એમ કે ટિકિટ નું ભાવ પૈસા ના કર્યા ટિકિટ પિક્ચર જોવાના તમે રિક્ષા ભાડું મેં ના કાઢ્યું રિક્ષા ભાવ જો એમ કે ટિકિટ પૈસા વધારે હતા કાઢ્યું ખરું મેં અરે હું તમારા ઓળે કઈ નહીં કમાતો કમાતો એટલે હવે ખાવા તો મંગાવવું પડે વાત કરે એ ખાવું હોત ખા લડ્યા વગર સોને મને ચાબા પીવડાવો કદી પછી હું નીકળું એ કશું નહીં ચા બા એ પોપટલાલ એ દૂધ નહીં ને આ જો અમે ખાધા વગરના બેઠા તમે ચારી વાત કરો છો આ લડી લડી મરી જાય હાવ. પેલો ડોહો નહીં આવો અમને એમ કરશે તો નહીં હવે તમે જાતે કરશું આ રહ્યો ખેતર નું કરશે આ રહ્યો ઘર નું કરશે હું મારું કરે જો બોસ કેટલા દાડા તમે કરો છો કરો જાતે. એ તો ખબર પડે તમને તારે. તારે શું કામ તો વાત કરો હવે લે એટલે અમારે ઘરનું કામ કરવાનું છે કોણ કરે પોતાજી, હું થોડો એક કરું કામ ઘરનું કરો કામ. તમે ખેતર નું કરો હા તું લે ઘરે ખાવા ના ભાઈ, ના. બનાય. મને ના તું ભાવે. ના ભાઈ ના અને તું હું મારું કામ કરવા દઉં શું કામ તારું બધું ખરો કામ નામ તો હશે ને તારું હવે યાર કોઈ યાર વાત કરો હવે એટલે પણ કોક તો કરવું પડે ને. કાકો 15-20 દાડા નહીં આવવાનો તો ઘરમાં તમે ખાવા જશો તમે તો એમ કે ખેતરમાં એકલો ગુડા વાત કરે આ નહીં એ તારા ઉપર છે, તારા ઉપર છે એકલો નહીં જવાનું હું ઘરનું આ કહ્યું તમને તમે બે ભાઈ હમ્પિંગ કરો તારા ઉપર હું જોડે- જાઉં. તારે જોડા ઉપર છે કીધું અને જવાય. હું કમાવા જાય તો ઘરમાં લાવીશ ને અટાણું ને બધું તારા આ કે-
એમ કે અમે શું કરશું કે અમે નહીં લાવવાને કમાઈ ખેતી કરે ખેતરમાં નહીં જોઈએ તારા પછી તમે એમ કહો કે લાવો ખાતા અથવાઈ લઈને લાવશો વાતો કરે આપણે 15-20 દાડા નહીં આવવાનો. તમે બે એટલે આપણે ગોળા ખાય ને આપણે માટે આને ભારે ખાવું છે મારી વાત સાંભળો બે જણા. ઘરનું કામ કોઈ નહીં કરે ધ્યાન રાખજે. મને નહીં આવડતું કામ કરી દે. ઘરનું કામ હું નહીં કરું. એટલે ખાવાનું શું બનાવવા એક નંબર ખાવાનું બનાવવા કારણ કે હું ખાવા કશું નહીં કરું કે તમારે બેને ખાવું જ ખાજો. હું નહીં બનાવવાનો ખાવાનું સમજી લેજે. બરાબર? જગા ખાવું મેં રોજ સામાન લઈ આવતા પૈસા નહીં પણ મારી જોડે. મને તો 4000 અમને કીધું તા આપણે એને કહી દે. તું એને કહી દે પેલા. જા લે જા તો પૈસા જા સામાન લઈ જા ગમે તો ખાવા બનાવું કીધું ને ખાવાનું કઈ ખેતરનું કરે જા જા અને તું કરે હું તો એના મદદ કરાય બે એ બાજુ. વાહન ગાવું પડશે લેણ હેડા વાહન મારી. તો વાહન તો ગવા જ પડે ને વાહ નો આને તો શું બનાવ લે ઊભું થવું પડશે હાલો આવા દે કેરાના તો લાગે એ ખાધી ને. એટલે ખાવું જ થાય ને કોઈ નહીં આપણે હું ના આપણે આપી જ દેવાનું ખાવું જ ખાય સારું જોઈએ થોડા ખાય છે કે નહીં ખાતું. હા લે તું તા કહી દે. ખાઈ લે લે શું લાવા શાક રોટલી લેવું છે કઈથી લઈ આવ્યો આપણે રામ રોટી રામ રોટી કઈ અરે મેં તમને કર્યા લાવવાનું કીધું તું લે આ ચુવાર છે રવિવાર છે એક જ દુકાન ખુલ્લી ના હોય બપોર અરે થાય આ દુકાને ભાગમાં દુકાન ખુલી છે એમ કહું તને એક વાત હો બરોબર. અમે બે ખાઈને આવ્યા છીએ બરોબર ધરાઈ. તારે ખાવું હોય તો ખા ને કોઈ નહીં બરોબર. તો લાય પાછું. ખાવું તો કોઈ ભૂખ લાગી છે એમ કહું પણ આ તો ના ખાઈ રોજ નહીં ખાવાનું કીધું અરે જો લાવું પડે કર્યા લાવવું પડશે યાર તો ખાવા બનશે ખાવા નહીં બને એટલે બધા ખાવા હતા ખાઈ લે ને ખાવશું ને કીધું ના પાડી મેં આ તો દાવ એમ રોજ નહીં ચાલે આ બધું વસ્તુ. લાય ના ખાવું લાય. અરે આ તો દાવ ખાઈ લે બીજું ખાવ તો ના ખાઈ લે. આ તો દાવ ખાઈ લે તો કાલ નહીં તારે ખાઈને છે ને હા તો ખેતરમાં કામ કરે તો રહી જાય. જવું પડશે ને કામ કરવા તમે તો રોજ રખા જતા રહે તો મારું કામ કરવા જવું પડશે ને તારે અમે રખડવા નહીં જતા વાત કર હતી કામ તો હતો તો આવી તો આવી દે પછી તમે અહીંયા કામ કરો કમાવા નહીં જવાનું વાત કરવા દે. રાતે શું ખાય તું ખાઈ ખેતરમાં જા અમે આવીએ આ તો આવજો આવજો પાછા એટલે આવીએ તને કીધું નહીં આ બસ તો ચાલો અમે આવીએ ખેતરમાં તું ખાઈને ખેતરમાં જજો હું આવું ડાયરેક્ટ હા ને ખાવું છે ખાવાનું તો વાત કર ભૂખ લાગી લઈ છે જવું. કીધું તારે ભૂખ લાગી છે એમ ચાલશે લાય ને. ના તું કીધું તારે આવું કીધું ફિટ કર લાગે હે નટા હા એ યાર આખો દાડો આ ખેતીમાં કંટાળો નહીં આવતો આપણને. એ શું કરશું કંટાળો આવે તો હવે એક કામ થાય. શું આ બધું છે ને વેચી મારીએ આપણે. આ પછી શહેરમાં જતા રહીએ. વેચાતું હોય લે તો કાકો તો તોતો એ બધા સહી કરે તાણ આપણે હાથમાં આવે ને કશું ના આવે તને ખબર કાકો ચેવો હા એ તો ખબર છે તો પછી પણ એક કામ થાય. શું કાકો છે ને જતો રહે ને તો કણ એમ કે ને હા તાણા મેળ આવો આપણો તોતા તો આપણે સમજાઈ દઈશું બરાબર. એટલે પણ એવું ના કરે એટલે વિશ્વાસઘાત કરે ભાઈ જોડે તોતા તો હાથમાં લઈ લઈશું આપણે. એ તું લેજે હું નહીં લઉં ચાલ હું લેવા લઉં તારની આ બનો મારા અંગાત. હું તો ભાગ પાય હું તો ગમે તો હું લઈ લે તો મારા અંગાત થઈ જાય શહેરમાં. ના ભાઈ ના હું તો બી અલગ લે હું મારે અટ્ટાથી જિંદગી જીવવાની એવું છે તાણ પછી શું કરશું તને કે અરે આઈને તો મારું એને જ દઈ દેશું ને શું કરું ખેતરમાં પંપ નહીં કરવાનું કરીએ કોમ કરીએ છે લે કોમ કોઈ કોણ થોડું બાજુ દે હું તો ખાવા દે તો બાજુ આમ તો મારા દે લેવાનું ખેતરમાં કામ નહીં કરવાનું તો તું હજુ ઘેરથી હજુ હવા પાવડો લઈને આવવા એટલે ખાવું તો ખાઈ કીધું ખાઈ આવું છું કીધું ને તમે જાઓ ખેતરમાં એમ એટલે ખાવાનું તને ચારનું આપી ગયા અમે. કલાક તે તને ખાવા ત્યાં હાલે આ બધું વાત છોડે વધી યાર હવે શું બોલો ખેતરમાં શું કામ કર્યા ફટાફટ આ બધું જે કરવાનું એ કરવા મન આ પારીઓ વારવાની એ જો દેખાય છે પાયમાં બધું વાળવાનું પણ બિયારણ તારા ભાઈ પૈસા પડ્યા બિયારણના? હા પડે 4000 રૂપિયા કહેતો હતો ને કર્યા તો લાવ્યો લે, નહીં ઓવો, ઓવો, ચાર. પછી ના આલુ લે તમને એટલે બિયારણના પૈસા શેના પૈસા તે બધા ખાવા હું એકલો નહીં ખાતો એટલે આપણે એ રોપશું ઉગશે તારે તું એ ખાઈ આપણે બધા ભેગા થઈને ખાઈશું એ બધું મારે નહીં જોવાનું લે એટલે આ તો જો આ તો થોડું ચાલતું છે વાત કરે એ બધું મારા આવત નહીં અરે કેમ આવું કરે છે લે? ભાઈ મારે તો પૈસા ફાડી જાય નટ્યો એટલે એમ કહેતો નહીં તો આગળ પૈસા ઉગશે તને પૈસા મળી જવાના પાછા એમ કહું તો નહીં મળે પૈસા ના ઉગી તો શું હશે તમે પણ ના ઉગી તો આમ કે અત્યારે ન્યુ જ્યું
શું છે અત્યારે ઊંચું નહીં એમ કે તું અલ્યા ઉખશે લ્યા પણ હાલના પૈસા આવે બિયારણ લેવા વાત કરે છે તારા જોડે તાર એટલે મારી જેવો તો હાલ દીધા ના આખો હોતા દાડો રખડી ખાવું કમાવું નહીં કશું નહીં. આ તો કાકો હતો ને, કાકો તો તને બરાબર કઈ નાલતી પૈસા એમ. હા અરે કાકા બાજી આવે એટલા માટે મામા ઘેર આવી ગયા એટલા માટે આવા દે એટલે તારી વાત છે એમ. આપણા દુકાન ચાચા કરો છો ખેતરમાં જવું કઈ આપણે તો તારે આપણે તો તારે પૂછી તારે ના કરાવું કે મને. અને તું એ તે તું હારું કરતી નહીં. આપણે તો ગામમાં આ ઘરને પેલું ઘરને ભટક્યા કરો બસ. અલ્યા ભટકાવાળી કામ કરું આખો દાડો તને ખબર તું જોવા આવે છે કામ કરું છું હું અલ્યા હું કીધું 4000 પર તાકી દઉં છું ને બતા લે મારા ભાઈ પડ્યા છે હું લ્યા બતાવું તાલે વાત કરે. હોય તો બતાવે ને. આ લ્યા લેજો આખો દાડો લોકોને થીપડો ગઈ ખાતું હોય માગી એ દાવણી એ બરાબર છે એમ આથી. આ એ જ કરી ખાવાનું. જુગારિયા બંધ કર હવે એટલે સોના હું તો માનો જુગાર કરીને તો હું લઈને આવું છું કશું ઘરમાં. લાવતો નહીં ખાલી આમ ખાલી હાથ ગાલે છે આમ આ તો આખો દાવ જુગારલામાં બરોબર તો આમ કે પૈસા જીતીને લાવો હું તો આવતો તમને એમ કીધું તમે હું તો નહીં હાલવાનો હવે, ના નથી. કેમ નહીં આવવાનું? ખેતર બિયાને નહીં લાવવાનું વાત કરે આ લાવવો જ લાય. તમે લાવો એટલે એટલે લે હું નહીં હાલવાનો. એ નવાઈ શું તું વાત કરે નહીં લાવવાનું એટલે કીધું ને નહીં હાલવાનો. કેમ બહુ બાવળ નહીં કરવાનો તો તારે. પૈસા તારો ખેતર ઘરમાં તો પૈસા ઉપર વાત કરે એટલે ઘરમાં હું તો કાકા તો કાઢી મુકાય લે લઈ લે કશું જ નહીં મળે. તેને તો આ બધું ભરાવા કોણ? તેને શીખવાડો કોણ આ બધું? ભરાવ કોણ ઘરમાં ના હોય ખેતરમાં કશું નહીં આવવાનું બસ તમારે લકડી કરવાનું આમ કેમ ખેતરમાં આમ કે મારે કોમ કાકા કરવાનું તું કરે કે લે રખડી એ ખાય તો મારો બેને કહું છું કોઈ કહું મારો ખબર. એ તો કાકો નહીં ને એટલે ખેતરમાં એના કરતા તું એ ઓછો નહીં. ભાઈ હું તો આવું છું કાકા પૂછી લેજે કાકા બોલે ગમે તારે તો હાથે થઈ જાવ ત્યાં તો ખાલી અને એમ કે તાજે રખડી ખાતો ને તમારે જુગાર નહીં રમતું એ રખડા વાળા કરે કે લે વાત કરે તને કહું છું લે થોડો મને હેડવા મને ના તમે રખડા એમાં વાળી એટલે ખેતરમાં હારી ભાઈ કકડો કરવો નહીં. આમ પાડો કે હું ખેતરમાં આવું હું કોમ કરે ખેતરમાં? આ ખેતરમાં પારે બારે બધું નહીં વાંચો આ તું ઊંધો પડી ગયો આ કશું શું કર્યું નહીં બાકી? ખેતરમાં દેખાય છે એમની. અરે ઊંધો પેલું કોણ કહે ઊંધો પેલું કોણ કહે પાવરશીનો કરે. પાવરશીનો કરે. પાવરશીનો કરે છે. બે મુકો બે. લે છોડો લે ના બકાય લે બે ભાઈઓ ના બકાય લે ના મરાય લે ઉભા તું અરે ચરબી ઉતાર દો. વળગાડ લે. ચરબી લે લે. બે કોમચોર. બે કોમચોર. બે કોમચોર. બે કોમચોર. બે કોમચોર. બે વાહ, વાહ, શાબાશ, શાબાશ. જો તું તારી કોમચોર તું તારી. માર હજુ, માર. જો પોપટલાલ કોમચોર આ બે જણા જો. અને તું બોલ ઉડી છે પછી ઉડી તો કોમચોરો બે એમાં તો લડી મરે લડી શરમ આવે શરમ ડૂબી મરો ચોક જાય કોમચોર બાપ ઝઘડો બે જાય. હેને માટે ચોર ચાલે. હેને માટે પણ તમે હેને માટે લડ્યા લે કોમ નહીં કરતો અરે યાર એ નહીં કરતો તું શું કરી અમે કોમ જ કરતા હતા શું કરી આ દેખાતું નહીં તમને પોપટલાલ જોવો છો કેટલું બધું કામ કર્યું અમે હા, હું કર્યું તે આમાં કોઈ વાયુ કોઈ ઉગાડ્યું કોઈ કાઢ્યું કર્યું હું આ શેરડીઓ અમે જો આ ઉગ્યું નહીં હવે થયું. તો જુદું ના પડે હવે રાતો ઉભો રહે નહીં શેરવા હતા એનો તો ઉભો રહેતો આખો ગમે લખાવા ના ગયેલી તમને શરમ આવી જોઈએ લે તમારા કાકો બાર ગમ ગયા છે એમાં તો તમે લડવા માંડ્યા આ હું તમે ભાગલા પાડવાનું વિચારો છો અત્યારથી ભાગલા પાડવાના જ છે એના માટે પણ હજુ છે તમારા કાકો કાકો જતો ઉદી કાકો જતો રહે ને પછી અમે ભાગ જ પાડવાના ત્રણ ભાઈઓને ઉલાડી મારવું ઉલાડી મારવું છે. ઉલાડી ઉલાડી એટલે બહાર જતું રહેવું. વેચીને અમદાવાદમાં શહેરમાં જતું રહેવું છે ઈ જઈને શું કરશે ચમ એ તો રહીશું અને શાંતિથી જિંદગી જીવશું વાટકો લઈ વાટકો લઈ નહીં તો ફેક્ટરી આવા હોય કઈ હરખું નોકરું નહીં થતું ની શહેરમાં ફેક્ટરીમાં કામ કરે એટલે પોતાનો ધંધો કરીશું અમે તો. આવ બધાને ભેગા કરી એ આઈ જા 10 આઈ જા તો અમે ગમે તે કરીએ. શરમ મારા કોક હરખું વિચારીને કરો આટલું મેલીને જ્યાં છું જેને નહીં એને પૂછી આવો કરીશું જ ને જમીન વેચીને અમે ધંધો સારો કરીશું. દેખાય છે મને દેખાય છે તારથી તમારા લખણ શું લખાણ? પેલા મને એમ કહો તમારા કાકો શું છે તમને ખબર છે અમને તો ખબર હોય. તમે કહેતા હતા તમે નતા કહેતા કે ત્યાં મોમન ઘેર જતા રહ્યા તો એ તો તા કાકાને છે ને મેં દિમાગ આલી બુદ્ધિ આલી હતી મેં કીધું તમે છે ને હમણાં તા કાકો ચોય જ્યાં નહીં ગમત છે બોલ આ ગમત જોતો ને હોતવા આને મોકલે તો ગોતવા. છમ ના મળે હવે એ તો એને ખબર ચો ફરીને આવી. ગમે તેને આવ્યો તો નતું કોઈ વાત કરે માર તા કાકો રે ને મારે ઘેર જ છું તમારે મારે ઘેર લઈ ગયો તો હું તમે ઓલા જૂઠું બોલ્યા તમને હતા. સબક શીખવાડવા લે તમને સબક શીખવાડવા સુધરી જાઓ કોક સારું થાય
અલ્યા પણ આ તો એ મારો ખાસ પરમ મિત્ર છે ને એટલે હું એનું સારું વિચારું છું. શું સારું વિચારો અમે તેને ખાધા વગર બેહી આખો દાડો. એટલા માટે જ લઈ ગયો તો તારા કાકાને હું કે તમને ખબર પડે કે તમારા કાકો કેટલું કરીને મરી ગયો તમારા માતા. પોપટલાલ આ તૈણે છે ને અમે કાકા નતા ને તૈણે તૈણ બાગીને મરી ગયા. એટલે જ હું તારા કાકાને લઈ ગયો તો તમને ખબર પડે. અને તમે તો અત્યારથી ભાગલા પાડી દીધા. આ ઓમ કરો પેલું કરો ઢાકણું કરો. તમારે આ બધું વેચીને ભાગલા જ પાડવા છે ને? હા, ભાગલા પાડવાના ને. અરે બી હાલ હું તમારા ભાગલા પડાવી દઉં. 2 મિનિટ ઉભો ખાલી 2 મિનિટ. હા તે ઉભા જ છીએ. ભેમાજે ઓ ભેમાજે એ આવજો. સારું તો મત આપવાનું. સારું તું કાકા કરતો તમારે. બોલો. જો મેં તમને કીધું ને સારું થયું ને હું તમને મારા ઘેર લઈ ગયો તો તે બહુ સરસ કામ કર્યું. ખાવા હરખું ઘરમાં ખાવા હરખું નહીં બનાવે માગીને લઈને ખાધું છે ઓહો, રોટીમાંથી વિચાર કરો. આવા છોકરા તમારા. અને અત્યારે શું વાત ચાલે તમને ખબર? મેઇન વાત હા આ બાગતા હતા હમણાં હા જમીન બમીન વેચીને અને જવું છે શહેરમાં કમાવા. પેલાને બિઝનેસ કરવો છે અને અને બાપરા લટકતો મેળવો છે. ઓ તારે મારા બાપ દાદાની જમીન મેં હાચવી છે તમારા પંજાબના વેચવી તમે વિચાર કરો પણ એટલા સુધી વિચાર લીધું કે તમે સમજો કે તમે તૈયારી કરો જવાની એટલા બધું. એ હું જોયો ને એક જમીન જોઈ નહીં. ત્યાં હારો કાકા હારો કહેતો હતો. કાકા મેં હાર્યો. આ રહ્યો તો ભાગ આ પાડવાનું કહેતો હતો. લે હવે તો સુધરો હું એક દારો નતો માંગી લાઈન ખાધું ને અડધા પૂછ્યા રહ્યા. હવે તો સુધરો દસમનો. મેં કશું નહીં કર્યું. આ કહેતા હતા વાત કરે. મેં કઈ વાત નહીં કરી. હવે જમીન કેડા પડ્યા છો. એ કાકા મારી વાત વાપરો. આ 2 ભાગ પાડવા કહેતા હતા. એ ભાઈ તું એ જો. જુઠ્ઠા તું બોલો તો. હું આવ્યો તેને લડતા હતા હોય માટીમાં આરોટતા હતા. આ કે હું આમ કરું પેલો કે હું આમ કરું. એમાં આ તો નતું બોલ્યું બેઠું તમારું. પણ આ તો છે થોડુંક એનું વિચારજો તમે. બાકી આ બેનો હું વિશ્વાસ નહીં કરતો. પણ હવે મારે શું કરવું આમનું? અમને કોઈ કરાય નહીં. તમારે અમને સુધારવા હોય ને તો અત્યારે જ આજથી નિયમ લઈ લો. બિસ્તરા પોટલા ભરીને હવે હમણાં રસ્તા મોકલી દો. એવું કરું નહીં તો પછી એક કામ કરું. જે મારી ખેતર જમીન જાયદાદમાં સારું કામ કરજે. હું એ તો સુધરા બધી- તો ને પણ જે સારું કામ કરે ને સુધરા એને વિચારજો. એના નામે હું હા property એ કરીશ. થાય એ થાય. આ ત્રણમય જે સુધર છે બાકી જેને જે કરવું એ અત્યારથી તમે રસ્તે મેળ દો અમને. હું હજુ એ કહું છું તમને. આ ત્રણમય જે સુધર છે ને અને હાચવ છે મારી પ્રોપર્ટી. મને એવું લાગશે કે આ હાચવી હા, હા. જાણે એના નામે કરી દઈશ. જો આપણો હું આ તારું કામ કરતો હતો ને ખેતરમાં. હું તમારી બધી વાત કરી માનતો હતો ને. હવે તો નહીં કામ કીએ તો ઊંધું કરત દસમન. હું તો તમારા તઈને નહીં થાય. હું ગમે તો કામ તો કરતો હતો ને. તમારે પેલું બધું મોંઘું હતો ને. એવું કામ કરતો હું તમારી લાઈનમાં તો જતો રહ્યો મારા ભાઈબંધ જોડે. એના કીધે તોય હકવારો નહીં. અલે એ કઈ વાપરી શું રે? માફી બાફી માંગો કાકા ને. ભૂલ થઈ ગઈ. કાકા ભૂલ થઈ મોટો ગઈ. તું છે માગે પેલી. લે માફી માંગે લે. એટલે મુસીને માફી માંગુ. પેલા મોટો તું છે. એટલે માગી માં માફી વાત કરે. મેં તો કહ્યું કે છે બધી. તો માગ ને તું. એ કાકા જોયો ભાઈબંધ જોયો? તમને હજુ શરમ આવી જોઈએ. મોટો નાનો શું કરો છો? તઈને જણે માફી માંગો. જોયું ભાઈબંધ? તઈને માફી માંગો. એ કાકા અને જો તમારું નસીબ જો તમને માફ કરી દે તો વળી તમારું કોક થાય. હવે છેલ્લો ચાન્સ છે. સુધરે તો ઠીક નહીં. પેલા જ મંદિરમાં બધી પ્રોપર્ટી દાન કરી દીધી. હું એ જ તમને કહેવાનો હતો. એ કાકા બધી એ જ કરું. તો મને તો નહીં લાગતું હજુ કે સુધરે એવું. મને નહીં લાગતું. મને વિશ્વાસ નહીં એ આવતો. તો એવું નહીં તો કઈ થયું સુધરી જશે એમ. એટલે એ મોન ને ભાઈ મોન ને વાત કરો. અમે હવે ખેતી કરશું. માફ જ છે. માફ એ જ કાકા માફ છે. કરજો. કાકા ભૂલ થઈ ગઈ. અમે એક કામ કરો ભેમાજી, મારું મોનો તો હા. તણે ને છે ને આમાં હરખું હાલ દો. જેનું કોમ તમને અનુકૂળ આવે ના ના એ જ કરવું છે. કામ એનું વ્યક્તિયાલ તમે છે. કોક વિચારજો. બાકી જતું કરો. ના ના કામ વ્યક્તિયાલ છે. પેલો ખૂણો આપી દો આના મુકાના. પેલો બસ ખૂણો તણે ને આપી દો, તણે ને હરખા ભાગ પાડીને હાલો. ખૂણો આ તોત્યાને આપી દો. તમને જે અનુકૂળ આવે એનું વિચારજો. અને કામ બતાવી દો કયો સારું કામ કરે બસ. પછી હું ડિસિઝન લે. હા. તમને હું બોલાવીશ. જે હા, કશો વાંધો સારું નહીં. બોલાવો કામ આપણે કરે, હું આવી બોલાવીશ. જઈશું. હા, કશો વાંધો નહીં તમને. બરાબર. કાકા અમે કોમ કરી જુઓ. પણ હવે આમનું શું કરવું બોલો? મને તો હજુ એક 25 પૈસાનો વિશ્વાસ નહીં આવતો કે આ આ તમારા કામ કરીશું અમે. સુધર હી. મને તો વિશ્વાસ કાકા તમે બહુ અમને વાતો ના આવશો હવે.
અમે કીધું ને કામ કરીશું હવે કરી તમે જે રીતે મેં તમને કીધું એ રીતે કર્યું તો તમને ખબર. અમે કામ અમને હવે જતું તો કરાય જ નહીં ને. કાકો નહીં મોના દે. એટલે શિક્ષા તો આલવી તો હાલવી જ પડે. આ તો તમે 2 કલાક મારા ઘેર હતા, એમાં તો 2 કલાકમાં તમે કેટલું મહાભારત કરી નાખ્યું. આ જો ને બધું પામ તો જો એમની હાલતો શરમ આવી જોઈએ, શરમ. મેં એટલે જ તમને કીધું હેડો આજે મારા ઘેર. એ પોપટલાલ અમે કામ આ તો કર્યું. સારું થયું તમે હમણાં કલાકમાં જ આપણે તો નવરા થઈ ગયા. એ પોપટલાલ આખી રાત ના આવ્યા તો શું કરે તા? નહીં આપણી એ પોપટલાલ હવે તમે જોયો તો અમે કાકા જોડે વાત હવે કરી એ મારા ભાઈબંધ જોડે એ અમે જોડે છીએ છીએ હવે. તમે ત્રણ વિચારો ને તમારે શું કરવું છે. પણ તમે પોપટલાલ સમજાવો. તું અમે શાંતિ કામ રાખ, મારા ભાઈબંધ જોડે ના સમજાવ, ખીજાય ને. મેં શું કીધું? એ તો સમજાવ. શું માંગો? ને એ સમજાવી મારો દીધું ને. ભાઈબંધ છે. તો તમને કઈને હરખું કરી આલ્યું. જેનું કોમ અનુકૂળ આવે હા. એનું વિચાર છે. બાકી જય શ્રી અમે કૃષ્ણ. ના પાડીએ, અમે કરીશું જ ને સારું, બરાબર. આમને ફરો હું ખૂણા બતાવી દઉં તમને. હા બતાવો દો, તૈણે ને બતાવો. આ ખૂણો આ. બતાવો તૈણે ને ખૂણા. ખૂણા બતાવું. આ બાજુ કાકા. અને તું કેવા ખૂણામાં જા? હા? માનતા જ નહીં મારા બેટા. સરસ કરી, બરાબર કરી તમે. સબક શીખવાડવો જરૂરી હતો. અરે પણ કંટાળી ગયા, હું નહીં મારતો એમના. ડોસી ગયા પછી નહીં એમના હાથે આ તમે બોલ્યા નહીં ને એનું જ પરિણામ છે. આ તો હા. તમારે ભોગવવું પડે છે. ડોસીના વચનમાં બંધાયો છું. લાડો હવે આપણે જઈએ. હાલો. આવશે હવે જોઈએ તમારું કેવું કોમ હવે થાય બધું છે. ત્યાં બતાવ જોઈ લો કેટલું કામ છે. હા